ચેનલ. તો આજે આપણે P55 એક ટ્રાન્ઝિસ્ટર વાળું જે એમ્પ્લીફાયર આવે એમ જોઈ શકો છો. આજે આપણે રિપેરિંગ કરતાં શીખશું. તો એમાં શું શું ફોલ્ટ આવે એ આપણે આજે જોઈશું, જે કઈ રીતે આપણે રિપેરિંગ કરશું. બરાબર, પહેલાં તો આપણે એક વસ્તુ જોવાની છે કે જેમાં આપણે જે રહ્યું શું કંઈ ખરાબ છે. તો ચાલો આજે આપણે શીખીએ આનું કમ્પ્લીટ રિપેરિંગ કામકાજ. લેટ્સ ગો. તો ગાઈસ તમે જોઈ લો, આ રીતનું કંઈક છે આપણે, અને આમાં ફૂલ ઓપન કરે અને આ ટ્રાન્ઝિસ્ટર વાળું આપણે ટ્રાન્સફોર્મર વાળું છે. તો આજે રહ્યું એ મેં એકવાર ટ્રાય કરી હતી, પણ મારે આ બ્લૂટૂથ કાર્ડ જે રહ્યું બગડી ગયું હતું. તો ગામમાંથી હું નવું લઈ આવ્યો. તો હવે આપણે આને પહેલાં ખોલશું, આ સ્વિચ અને આ સ્વિચ આપણે બદલશું. જે હું સ્વિચ લાવ્યો છું, જે કંઈક તમને બતાડી દઉં ગાઈસ. અને એક આ પોટેન્શિયોમીટર છે, તમે જોઈ લો, એ આનું જ છે, આપણે નવું લગાવવાનું છે. તો ગાઈઝ આપણે આ રીતની કંઈક સ્વિચ છે, બરાબર, જે જોઈ લો. તમને હું આનું કમ્પ્લીટ વાયરિંગ શીખવાડી દઈશ. તો ચાલો આપણે આનું વાયરિંગ જોઈ લે અને રિપેરિંગ થાય છે કે નહીં. ઓકે, લેટ્સ ગો. તો ગાઈઝ આપણે આ રીતે કમ્પ્લીટ ખોલી નાખ્યું છે. આ 1 2 3 ને 4 અને અહીંયા બધી પોટેન્શિયોમીટર અને અહીંયા બધી સ્ક્રૂ હોય એ ખોલી નાખશો એટલે આ થઈ જશે તમારે બહાર. અને આમાં આપણે હવે આ સ્વિચ નાખવાની પ્રોસેસિંગ ચાલુ કરી દઈએ છીએ, તમે જોઈ શકો. આપણે વાયરિંગ કમ્પ્લીટ એના જેવું કરી દઈશું. ત્યાર પછી આનું એક વાયરિંગ કરશું જે રહ્યું એ આપણે સ્વિચનું, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપણે આગળ વધશું કઈ રીતે શું કંઈ છે એ. ઓકે, તો ચાલો હું કરી લઉં છું વાયરિંગ કમ્પ્લીટ. તો ગાઈઝ આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે, તમને હું સંભળાવી દઉં. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ લાઉડ અવાજ થઈ ગયો છે આનો. તો આ વિડીયો કેવો લાગ્યો એ તમે જણાવજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને. ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો તે મને કહેજો. નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આમાં મેં ખાલી આ બે સ્વિચ અને પોટેન્શિયોમીટર બદલાવ્યું છે, ત્યાં આપણે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. તો હવે આને કલર મારશું અને કમ્પ્લીટ કરીને આપણે દઈ દઈશું ગ્રાહકને જે છે એ. તો ગાઈઝ તમે માનશો નહીં, લાઉડ અવાજ થઈ ગયો છે. જે આપણે ટ્રાન્ઝિસ્ટર એના ઓરિજિનલ જ રાખ્યા છે, એમાં કાંઈ ફેરફાર કર્યો નથી. ખાલી એક આ સ્વિચનો જ છે જે મારે હતો એ. તમે ગાઈઝ વોલ્યુમ ફૂલ કરો ને તો એ સરખું વાગે નહીં, ને પ્લસ કાંઈ પણ આવી જાય ફૂલ વોલ્યુમ રાખો તો એટલો બધો લાઉડ અવાજ ન આવે. તો આ 1 અને 2 જે સ્વિચ જે રહી, આ બે જે સ્વિચ, આ બે 1 અને આ 2 જે રહી ને એ સ્વિચ તમે બદલાવી નાખજો એટલે કમ્પ્લીટ અવાજ આવવાનું છે. ઓકે બાય. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, લેટ્સ ગો, બાય.